ત્રણ જણાના ગ્રુપમાં બે જણની વાતચીત દરમિયાન જો ત્રીજી વ્યક્તિ ઉપેક્ષિત કે નિગ્લેક્ટેડ ફીલ કરે તો એ ત્રીજી વ્યક્તિનું અપમાન છે. જે સામૂહિક વાર્તાલાપમાં કોઈ એક વ્યક્તિ અલગ પડી જાય એને સૂક્ષ્મ સામાજિક બહિષ્કાર કહેવાય અને એ શિષ્ટાચારની નિષ્ફળતા છે. તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ, જ્ઞાની કે જાણકાર કેમ ન હો, તમારી વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ એક્સક્લુડેડ, ઇગ્નોર્ડ કે બહિષ્કૃત થયાની લાગણી અનુભવે છે તો તમારી વાતો નિરર્થક છે. તમારી આસપાસ રહેલા લોકોને વાતોમાં ઇન્વોલ્વ રાખવા એ મૂળભૂત શિષ્ટાચાર છે. આપણી વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિને એકલા પડી ગયાની અનુભૂતિ થાય છે તો આપણે ક્યાંક બેઝિક કોમ્યુનિકેશન સ્કિલ મિસ કરીએ છીએ. જાણતા કે અજાણતા આપણી હાજરીમાં કોઈને બહિષ્કૃત કે એક્સક્લુડ થયાની ફિલિંગ ઉદ્ભવે તો વાતનો વિષય બદલી નાખવો આપણી જવાબદારી છે. લાંબા સમય સુધી કોઈ નીરસ કે મૌન બેઠું હોય તો આપણે એટલું તો પૂછી શકીએ ને કે તમે શું વિચારો છો, અથવા તમે આજ શાંત લાગો છો, આ વિષય પર અમને તમારા વિચારો પણ જાણવા ગમશે, અથવા આ ટૉપિક પર તમે બોર થતા હો તો આપણે બીજી કોઈ વાત કરીએ. કોમ્યુનિકેશનનો મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે કે કોઈ ચૂપચાપ બેઠું હોય તો તમે એના બોલવાની રાહ ન જુઓ, તમે તમારી વાતોમાં એમને ઇન્વાઇટ અને ઇન્વોલ્વ કરો, એમના ઇન્ટરેસ્ટને લગતા પ્રશ્નો પૂછો, તમારી વાતચીતમાં એમને સમાવિષ્ટ કરો, કારણ કે કોઈ વ્યક્તિને સમાવિષ્ટ થયાની લાગણી કરાવવી એ બેઝિક મેનર્સ છે.